નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા જીઆરડીસીને બિસ્કિટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં આગ. સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં થતા તંત્રએ રાહત અનુભવી. જોકે જીઆરડીસીની વિવિધ કંપનીઓમાં છાસવારે સર્જાતી દુર્ઘટનાઓથી ચિંતા. અંકલેશ્વર મીરાનગરના અમરદીપ કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટક્યા. માનસી જનરલ સ્ટોરમાં તસ્કરો લાખો રૂપિયા પર હાથ ફેરો કરી ફરાર. 2 લાખની ઉપરાંત રોકડ રકમની ચોરી. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર દૂર રોડ ન હોવાના કારણે એમ્બ્યુલન્સ ન પહોંચતા મહિલાએ રસ્તામાં બાળકને જન્મ આપ્યો. લોકો ઝોલી કરીને લઈ જતા હતા ત્યારે રસ્તામાં બાળકનો જન્મ થયો. ચૈતર વસાવા. આવી પરિસ્થિતિ માટે જવાબદાર લોકો સામે સરકારે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ. ચૈતર વસાવા. સગી દીકરી સાથે દુષ્કર્મ કરનારા પિતાને આજીવન કેદ. પરિવારનો સભ્ય જ પરિવારનું શોષણ કરે તે ગંભીર ગુનો હોવાનું કોર્ટનું તારણ. ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પ યોજાયો. લોકોને સસ્તા દરે લોન આપવામાં આવી. સાવણીના પરંપરાગત વ્યવસાયકારોને આર્થિક તંગી. સરકાર વ્યવસાયકારોની મદદે આવે તેવી માંગ. જંબુસર તાલુકામાં વિદ્યાર્થીનીઓ માટે ફાળવેલ સાયકલોની ઉપર ઘાસ ઉગી નીકળ્યું. બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયું પણ સાયકલો પડી રહી છે. ઝઘડિયા જીઆરડીસીની વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં છાસવારે નાની મોટી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. ત્યારે ગતરોજ જીઆરડીસીમાં બિસ્કિટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં આગ લાગતા કંપની સંકુલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કંપનીમાં આગ લાગવાની આ ઘટના જાનહાનિથી દૂર રહેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઝઘડિયા જીઆરડીસીની ઘણી કંપનીઓમાં ચાલુ કામગીરી દરમિયાન આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. બ્રિટાનિયા કંપનીમાં એક પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાની આ ઘટનાને લઈને કંપનીમાં રાત પાળીમાં કામ કરતા કામદારોમાં એક તબક્કે ગભરાટ ફેલાયો હતો. જોકે ફાયર ફાઇટરોએ તાત્કાલિક દોડી આવીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. કંપનીમાં આગ લાગવાનું કોઈ સત્તાવાર કારણ હજુ જાણવા નથી મળ્યું. જોકે ઝઘડિયા જીઆરડીસીમાં વિવિધ કંપનીઓમાં છાસવારે સર્જાતી આવી નાની મોટી દુર્ઘટનાઓને પગલે જીઆરડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઊભા થયા છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાનને તસ્કરો નિશાન બનાવી રોકડા 2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના અંદાડા ગામની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાન ચલાવે છે. જેઓ ગતરોજ રાત્રે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા. તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોરમાં રહેલ રોકડા 2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆરડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સતત બીજા દિવસે ચોરીની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી છે ત્યારે તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો છે. મારું નામ રાહુલ જૈન છે. મેં અંદાડા રહું છું સ્વાગત રેસિડેન્સીમાં. રાતે મીરાનગર મારી શોપ છે તો રાતે 9 વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘરે ગયેલો અને સવારે 8:30 વાગે આવ્યો દુકાને તો દુકાનનો શટર તૂટેલો હતો અને ત્યાં લોક વોક બધા તૂટેલા હતા. અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી 2 લાખથી ઉપર કેશ હતા તે ચોરી થઈ ગયા. અને પછી મેં આપણે જીઆઈડીસી પોલીસમાં જાણ કરાવી અને ત્યાં જઈને આવ્યો મેં. તે પોલીસ અહીં આવેલી છે દુકાને અને જાંચ પડતાલ કરે છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે, પરંતુ ગામમાં રસ્તા ન હોવાના કારણે તેમના ગામ સુધી એમ્બ્યુલન્સ કે આરોગ્યનો કોઈ સ્ટાફ પણ પહોંચી શકતો નથી. ત્યારે ગામના લોકો જોલીમાં ઉંચકીને આ મહિલાને પગદંડી પર લઈ જાય છે. ત્યારે રસ્તામાં જ આ મહિલાનો પ્રસૂતિ થાય છે અને આ મહિલા બાળકને જન્મ આપે છે. સમગ્ર દેશમાં ગુજરાત મોડેલની મોટી મોટી વાતો કરનાર ભાજપ સરકારને આ ઘટના વિશે ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારમાં વાસ્તવિક પરિસ્થિતિ કેટલી ગંભીર છે.
જ્યાં ભાજપે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી ફક્ત 10 કિલોમીટર દૂરના ગામમાં આટલી ગંભીર પરિસ્થિતિ છે. આજે પણ આ વિસ્તારના ગામોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્યની પરિસ્થિતિ હોય, પીવાના પાણીની વાત હોય કે રોજગારની વાત હોય, આવી તમામ બાબતોમાં આ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો છે. દેશ આઝાદ થયાને આજે 10-20 વર્ષ નહીં પરંતુ 78 વર્ષ થયા છે, તેમ છતાં પણ આદિવાસી વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે. સરકારે આ વરવી વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં સારા રોડ રસ્તા બને અને જે લોકો અત્યાર સુધીની પરિસ્થિતિ માટે જવાબદાર છે તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. આવનાર દિવસોમાં અમે આ પરિવારની મુલાકાત લઈશું. આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે. ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી. ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે. ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે. ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે. જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે. આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે. ત્યારે દેશ આઝાદ થઈને આજે 10 કે 20 વર્ષ નહીં પણ 78 વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે. ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં સારા રોડ રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે. ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ. અંકલેશ્વરમાં દીકરી સાથે દુષ્કર્મ કરનારા પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું હતું કે પરિવારના સભ્યએ જ પરિવારના સભ્યનું શોષણ કર્યું હતું. ત્યારે ભોગ બનનારે આગળ આવી પોલીસ ફરિયાદ નોંધાવતા આવા કિસ્સામાં આરોપીને કડક સજા મળી છે અને સમાજ માટે એક ઉદાહરણરૂપ ચુકાદો છે. બનાવની હકીકત એવી છે કે અંકલેશ્વર નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હેવાન 55 વર્ષીય પિતા પ્રથમ પત્નીની હયાતીમાં જ અન્ય એક મહિલાને પત્ની તરીકે ઘરમાં લઈ આવ્યો હતો. પતિનું ઘર છોડી પિયરમાં રહેતી પત્નીનું અવસાન થોડા વર્ષો પૂર્વે થયું હતું. પ્રથમ પત્નીની એક પુત્રી અને બીજી પત્ની થકી પુત્ર અને 2 પુત્રીને તે પિતા બન્યો. 3 સંતાનોનો પિતા હોવા છતાં તે કામાંધ બની ગયો હતો. બીજી પત્નીના અવસાન બાદ 1 વર્ષથી પોતાની 14 વર્ષની સગી દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો અને કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પિતાના હેવાનિયતથી ત્રાસી ગયેલી સગીરાએ પોતાના 17 વર્ષીય ભાઈને જાણ કરી, જે બાદ હિંમત કરી બંનેએ મામીને જાણ કરતા મામી પણ ડઘાઈ ગયા હતા. સગીરાની મોટી બહેન તેમજ ગામના અગ્રણીઓને જાણ કરતા અંતે તમામે પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી નરહરી બાબુલાલ મોદીને જજ એસબી પાંડે આજીવન કેદની સજા ફટકારી છે. સરકાર તરફે પિયુષે રાજપૂતે દલીલો કરી વધુમાં ભોગ બનનાર દીકરીને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ 2019 હેઠળ 4 લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. લોકો વ્યાજના ખપ્પરમાં ન હોમાય તે માટે ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સસ્તા દરે લોન આપવામાં આવી હતી. આર્થિક ભીસમાં મુકાયેલ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક શાહુકારો તેમની પાસેથી મન ફાવે તેવું વ્યાજ લઈ તેમને દેવાના ડુંગર તળે દબાવી દેતા હોય છે. 2-5% સામે 10 થી 20% વ્યાજ વસૂલી આ ધીરદારો લેણદારની માલ મિલકત પચાવી પાડી તેમના આત્મહત્યા કરવા મજબૂર બનાવી દીધા હોય છે. ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું. સરકારની 2 મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેંકોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી બીજા બાજુ સાયબર ક્રાઇમનો ભોગ ન બનાવે તે માટે પીઆઈ પીજી ચાવડા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો. यहाँ पे अभी थाना के द्वारा आयोजित एक कार्यक्रम जिसमें सभी बैंक के अधिकारीगण उपस्थित हैं,
इसमें सरकार द्वारा चलाई गई योजना PM स्वनिधि के बारे में, छोटे व्यापारियों के बारे में, उनको लोन के बारे में जानकारी दी गई, जिससे कि वो अपना धंधा बढ़ाए। ये बहुत अच्छी योजना है, सरकार के द्वारा चलाई गई, जिसमें बहुत ही इजीएस्ट वे में इनको बहुत ही आराम से इनको लोन की प्राप्ति बैंक से हो सकती है। जिस बैंक में इनका खाता है और दूसरे बैंकों में अगर खाता खुलवाते हैं तो वहां पे भी हम लोन की प्राप्ति कर सकते हैं। इस बारे में हमने इनको पूरी जानकारी दी है और ये इस योजना के बारे में बताया कि अगर आप इसके उपयोग करते हैं तो आप अपने धंधे का विस्तार कर सकते हैं। धन्यवाद। ઘરની સફાઈનું અભિન્ન અંગ અને શોભામાં અભિવૃદ્ધિ કરતી સાવરણીના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારો હાલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ વ્યવસાયને બચાવવા માટે સરકાર આગળ આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સાવરણી ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી, કારણ કે સાવરણીથી ઘરની સાફ સફાઈ થાય છે, પરંતુ હાલ સાવરણી બનાવવાનો વ્યવસાય મૃતપાય અવસ્થામાં પહોંચ્યો છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર આવેલ મુલર ચોકલી પાસે પડાવ નાખી કેટલાક પરિવારો સાવરણી બનાવવાનો વ્યવસાય કરે છે। મૂળ મહીસાગર જિલ્લાના વાડી સમાજ દ્વારા વ્યવસાય કરવામાં આવે છે। અહીં તેઓ દ્વારા સાવરણી બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને બજારમાં વેચવામાં આવે છે। એક સાવરણી બનાવતા અડધોથી પોણો કલાક જેટલો સમય લાગે છે। જો કે આજના આધુનિક યુગમાં સાવરણી વિસરાઈ રહી છે। સાવરણીનું સ્થાન વેક્યુમ ક્લીનરે લીધું છે, જેના કારણે સાવરણીનું વેચાણ થતું નથી। અનેક પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે। પહેલાના જમાના કરતાં હવે માત્ર રોજની 50 થી 60 જેટલી સાવરણીનું જ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે આ પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અંગે સાવરણી બનાવનાર પરબતભાઈએ જણાવ્યું હતું કે એક સાવરણી પાછળ તેઓને 4 થી 5 રૂપિયા મળે છે, જેના કારણે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે। સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તો તેઓ તેમના વ્યવસાય સાથે અન્ય વ્યવસાય પણ કરી શકે અને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે છે। મારું નામ પર્વત છે। અમે આ સાવરણીનો ધંધો કરીએ છીએ। એક ઝાડુ પાછળ અમને 5-6 રૂપિયા મળે છે। હવે અમારી એટલી વિનંતી છે સરકારને કે કોઈ અમને લોન બોન આપે તો અમે બીજો ધંધો પાણી કરી શકીએ। આ ધંધામાં કોઈ બરકત છે નહીં। અમારો ધંધો બી ઊંધો છે અને કાંટા હાથે મજૂરી કરવાની આખો દિવસ અને મથીએ તારે એ ખાવાની બની રહે છે। અમારે કોઈ બીજું જોઈતું નથી। અમારે એટલી વિનંતી છે કે અમને કોઈ જમીન જાયદાદ કંઈક આપે, પલોટ તો રહીએ, અને કોઈ પૈસા આપે તો કોઈ બીજો ધંધો શરૂ કરી શકીએ છીએ। આમાં બનાવવામાં બહુ મહેનત થાય। કાંટા આખું કાંટા જ આવે નકાળું, ઉપરથી પાડવું, તોડવું, ફાડવું, બધું કરવું। અમારે કાંટાને ઝીણું કરવું, પછી ગામડે ગામડે વેચવા જવું। આખો દિવસ વેચીએ તો 150 નંગ વેચાય, એમાંથી 500-600 રૂપિયા મળે। એમાં ખાવું પીવું આ તે બધું એટલે પૂરું જ થઈ જાય। એટલે અમારી એટલી વિનંતી છે કે કોઈ જમીન થોડી ઘણી આપે અને સરકાર કોઈક મદદ કરી શકે તો અમે બીજો ધંધો ચલાવી શકીએ। ઓછું થઈ ગયું, 100%માંથી 25% થઈ ગયું। અત્યારે પીછી ચાલે, ટાઇલ્સના મકાનો થઈ ગયા। પહેલાં લીપણના મકાન હતા તો અમારે 200-300 નંગ નીકળી જતા હતા। અત્યારે તો પીછી ચાલુ થઈ ગઈ એટલે 150 નંગ નીકળી જાય દાળ, એવું બધું છે। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે। તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે। તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે। તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે। તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ
કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયું હોવા છતાં પણ જંબુસર તાલુકાની વિદ્યાર્થીનીઓને આપવા માટેની સાયકલો પડી રહી હોય તેના પર ઘાસ પણ ઉગી નીકળ્યું છે. અગાઉના સમયમાં પણ વિદ્યાર્થીનીઓ માટે સાયકલ વિતરણ કરાયું ન હોય અને તે પણ કટાઈ ગઈ હોય તેના સમાચાર પ્રસારિત થતા તંત્ર દ્વારા તે તાત્કાલિક બીજી જગ્યાએ મોકલી આપવામાં આવેલ હતી. ત્યારે પુનઃ આવો બીજો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ સન 2023માં વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવતી હોય તે સાયકલો આજ દિન સુધી કોઈ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી નથી અને જંબુસર SNIC સ્કૂલના કમ્પાઉન્ડમાં મૂકી રાખવામાં આવતા તે ધૂળ ખાઈ રહી હોય ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે. તેમજ સાયકલો પણ કટાઈ ગયેલ હોય. શું સરકાર દ્વારા અધિકારીઓને આ સાયકલો બાળકોને વિતરણ કરવા આપી હતી કે પછી ભંગારમાં વેચવા? તે ઉપરથી માલુમ પડે છે કે અધિકારીઓ ગુરડામાં સૂઈ રહ્યા હોય કે પછી રાજનીતિ રમાઈ હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે જવાબદારો સામે કાર્યવાહી થાય તે આવશ્યક છે. આ જાડી ચામડીના અધિકારીઓ એસી ખોલી અને બહાર નીકળી આ જાળવા દેખાય છે. એ બાળકણ એ શિક્ષણનું પહેલું પ્રથમ એની જગ્યા પર એ સાયકલ નથી મળતી. આ 2023ની અંદર આપેલી તો 2024ની અંદર આ સરકાર ક્યારે લાવશે? આ લોકોને નહીં આપી શકી. ત્યારે સરકારને અમે વિચારણા કરીએ કે આની પર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ, નહીં તો આવનારા દિવસોની અંદર જાગૃત નાગરિક તરીકે હું પોતે આંદોલન કરવા માટે તૈયાર રહીશ જંબુસરની અંદર કે બાળકોને સાયકલ આપો કે ભંગારમાં વેચવા માટે લાયા છે એ સરકારનો પ્રશ્ન રહેશે. અને હું આજના દિવસે અચૂક ગુજરાતના મુખ્યમંત્રીને પણ અપીલ કરું કે આ સાયકલોના કૌભાંડોની પર જે કંઈ તપાસ કરવાના આદેશ આપવા હોય તો આપો સાહેબ. કેમ કે આ સાયકલો બાળકોને આપવાની હતી, આ ભંગારની અંદર નથી લાવવાની. છતાં તમે તો ભંગારમાં આપી. એજન્સીને પેમેન્ટ મળ્યું કે સમાજ કલ્યાણ અધિકારીને નથી મળ્યું એનો પ્રશ્ન એ તમારી સરકારમાં પ્રશ્ન છે. અમારે તો સાયકલો બાળકોને આપવા માટેનું એ હતું, પણ આજ દિન સુધી અમારા બાળકોને સાયકલો નથી મળતી. અમને દુઃખ થાય છે સાહેબ. આ ક્યારે સાયકલો અમારા બાળકોને આપશો? એ સવાલની સાથે હું પ્રમોદ જાંબુ માંગણી કરું છું કે ક્યારે આપશો સરકાર આ સાયકલો જંબુસરના વિસ્તારના લોકો માટે? એ સાયકલ ક્યારે મળશે એ સવાલની સાથે હું માંગણી કરું. જે આ સાયકલો છે વિદ્યાર્થીઓને આપવાની હોય છે. ઘણા એવા વિદ્યાર્થી આજુબાજુના ગામડાઓમાંથી આવે છે, તેમ છતાં આ પ્રશાસન તંત્ર ફક્ત સાયકલો ખરીદવા અને વેચાણમાં કમિશન કમાવા પડેલી હોય તે નજરે આપણે પડી રહ્યું છે. તેથી અમે પ્રશાસન તંત્રને પણ કહીએ છીએ કે જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને આ સાયકલોનું વિતરણ કરવામાં આવે. તેમજ પ્રશાસન તંત્ર આ જે કંઈ શિક્ષણ ખાતું હોય જે ખરેખર વિદ્યાર્થીઓને સાયકલો ફાળવી નથી, જેના કારણે આજે સાયકલો અહીંયા આગળ કટાઈ ગઈ છે. જંગલી વૃક્ષો પણ એમની ઉપર ઉગી ગયા છે. તો આવા અધિકારીઓને જે કંઈ લાગતા વળગતા લોકો હોય એમની પર તટસ્થ તપાસ કરવામાં આવે, તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ એના સ્થાનિક ધારાસભ્યને પણ અમે કહીએ છીએ કે આ બધું આપણી અંડરમાં આવતું હોય, આપણે વિદ્યાર્થીઓ માટે આ સાયકલ ફાળવવામાં આવતી હોય, તેમ છતાં જો પ્રશાસન તંત્ર આમાં નરમાશ મૂકીને ફક્ત પૈસા કમાવામાં પડેલી હોય તો આપણે પણ જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓને સાયકલો પહોંચી મળે. તેના માટે આપણે પણ આની પર તટસ્થ તપાસ કરવામાં આવે, તેમની પર પગલાં ભરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે. ભરૂચના ટંકારિયા ગામના તબીબને ડિજિટલ એરેસ્ટ કરીને તેમના ખાતામાંથી અન્ય ખાતામાં તબક્કાવાર રીતે કુલ 14 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરવાનો બનાવ બન્યો, જેમાં ભરૂચની સાયબર ટીમે પહેલા પાટણનો એક આરોપી ઝડપી પાડ્યા બાદ હવે મુંબઈના વસઈથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે રહેતા તબીબ બશીર અહેમદ મનમનને ફોન પર અજાણ્યા શખ્સોએ પોતે પોલીસ અધિકારી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી તેમને ધમકાવ્યા હતા. જે બાદ તેમને ડિજિટલ એરેસ્ટ કરી તેમના અકાઉન્ટમાંથી અન્ય અકાઉન્ટમાં 14 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરાઈ હતી. જે મામલામાં ભરૂચની સાયબર ટીમે પહેલા પાટણ ખાતે રહેતા પાર્થ પંચાલને ઝડપી પાડ્યો હતો. તેણે તેનું અકાઉન્ટ એક ટ્રાન્ઝેક્શનના 20,000 લેખે ભાડે આપ્યું હોવાનું માલુમ પડ્યું હતું. આ ગુનામાં ભરૂચની સાયબર ટીમે અન્ય દિશામાં પણ તપાસ કરતા 5 લાખ રૂપિયા મહારાષ્ટ્રના ઈસમ હુસેન ઉર્ફ સમીર મોહમ્મદ ઇબ્રાહિમ નામના શખ્સના ખાતામાં પણ પડ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે ટીમે મુંબઈના વસઈ જઈને ઝડપી પાડ્યો હતો, જેને ટીમે ભરૂચ લાવી વધુ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી છે. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare.
under the management of Raj Palmland Hospital Private Limited. Backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી માતાજીના મુગુટ અને છત્ર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગતરોજ મોડી રાત્રે અંકલેશ્વરના અંદાડા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આજે સવારે શ્રદ્ધાળુઓ દર્શન પૂજન અર્થે મંદિરે પહોંચતા ચોરી અંગેની જાણ થઈ હતી, જેના પગલે લોકો ભેગા થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી રહીશોએ માંગ કરી હતી. મંદિરની અંદરથી લગભગ 1 લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે. આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે. પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે. પણ અમારી વધુ એક એવી માગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડું આગળની કાર્યવાહી થઈ શકે. મંદિરની અંદરથી માતાજીનો એક મુગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે. આ બધું મળીને કુલ લગભગ 1 લાખ જેવી રકમ થાય છે. શુગરતીર્થ પાસેના મંગલેશ્વર ગામ ખાતે તારીખ 4 જાન્યુઆરીથી ચાલુ થનાર પૂજ્ય મોરારી બાપુની રામકથાના યજમાન નરેશભાઈ શુગરતીર્થ ખાતે અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. આગામી 4 જાન્યુઆરીથી પાવન નર્મદા તટે મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની શ્રી રામકથાનો પ્રારંભ થનાર છે. આ રામકથાનો સંપૂર્ણ ખર્ચ કરનાર સિસોદરાના નરેશભાઈ શુગરતીર્થ ગામના આગેવાનો સાથે મુલાકાત કરી આયોજન અંગે માહિતી આપવા સાથે સહકારની આશા વ્યક્ત કરી સૌને પૂજ્ય મોરારી બાપુની કથાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સ્વમુખે રામકથાના અનુસંધાને આજરોજ શુગરતીર્થના અગ્રણીઓ દ્વારા પણ ગામના સહકારનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ભગવાનની કૃપા થાય તો જ સત્સંગ મળે અને ભગવાનની કૃપા વિના સુલભ નથી. તો આ સત્સંગનો સમય આવી રહ્યો છે અને મને તો એવા અનેક અનુભવો થયા છે. હું પરચા નથી કહેતો, પણ મારા અનેક અનુભવો થયા છે કે સત્સંગથી અને મા બાપના આશીર્વાદથી અને ગુરુ કૃપાથી શું નથી થતું. તો બિનુ સત્સંગ વિવેકન હોય, રામ કૃપા બિનુ સુલભન સોઈ. તો તમારા આંગણે સત્સંગ આવી રહ્યો છે. બાપુ વિશે તો શું કહું, બાપુ પધારી રહ્યા છે. માં નર્મદાનો કિનારો છે. બસ એ સાથે હું વિરમું છું અને તમે બધા આ કથાનો લાભ લેજો, પ્રસાદનો લાભ લેજો, સત્સંગનો લાભ લેજો. રજૂઆત કર્યા પછી, વિનંતી કર્યા પછી કેટલા બધા વર્ષોએ આવી કથા મળે અને આપણે તો પ્રયત્ન સાધ્ય નથી. આપણા પ્રયત્નોથી આ કથા નથી આવી. પ્રયત્નો એમના છે, આપણા માટે તો કૃપા સાધ્ય કથા ગણાય. એટલે
જેટલા દિવસ કથા ચાલે આપણે બધા સાંભળવા જઈશું. વડીલે કીધું છે પ્રસાદી માટે પણ આપણે અને આપણા જે મહેમાનો આવ્યા બધા ત્યાં લઈ જઈશું. પ્રજાજનોને વીજ સલામતી તેમજ વીજ બચત પ્રત્યે જાગૃત કરવાના આશય સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સલામતી તેમજ વીજ બચત સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ ખાતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સલામતી તેમજ વીજ બચત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહેલ છે, જે અંતર્ગત જનજાગૃતિ માટે પગપાળા ભરૂચ વિભાગીય કચેરી, જિલ્લા પંચાયત ઓફિસ પાસેથી 532 સર્કલ અને ત્યાંથી પરત શહેર વિભાગીય કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં એનડી પરમાર, કાર્યપાલક ઇજનેર, ભરૂચ શહેર વિભાગીય કચેરી ઉપરાંત ભરૂચ પશ્ચિમ 532 ઈસ્ટ, હલદરવા, ભરૂચ રૂરલ પેટા વિભાગીય કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીગણ જોડાયા હતા. સદર રેલીનો ઉદ્દેશ્ય જાહેર જનતાને વીજ સલામતી તેમજ વીજ બચત પ્રત્યે જાગૃત કરવા અંગેનો હતો. વીજ બચત પગલાંના ભાગરૂપે પીએમ સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ તેમજ લોકો રોજિંદા વીજ વપરાશમાં બિનજરૂરી વ્યય અટકાવે તેમજ વીજ કાર્યદક્ષ ઉપકરણોનો ઉપયોગ કરે. સાથે વીજ સલામતીના માર્ગદર્શન અંગેના પ્લેકાર્ડ હાથમાં લઈ રેલીનું આયોજન કરેલ હતું તેમજ લોકોને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હું નરેન્દ્રસિંહ દલપતિ પરમાર, કાર્યપાલક ઇજનેર ભરૂચ ડીજીવીસીએલ શહેર વિભાગમાંથી આજે રોજ તારીખ 12/12/2024ના રોજ અને ગુરુવારના દિવસે અમે ભરૂચ સિટી ડિવિઝનથી 532 વિસ્તાર સુધી 532 સર્કલ સુધી અને ત્યાંથી પાછા રિટર્ન ભરૂચ શહેર વિભાગની કચેરી સુધી આજરોજ શાંતિપૂર્ણ વીજ સલામતી તેમજ વીજ બચત માટેની જનજાગૃતિ માટેની રેલી કાઢેલી છે અને તેના માટે તેમજ સોલારના વીજ કનેક્શન માટેની જે પ્રસિદ્ધિ મેળવવાની છે તેના માટે આજરોજ રેલી કાઢી છે અને શાંતિપૂર્ણ અને સવારના સુંદર વાતાવરણમાં તમામ અમારા ઓફિસ તથા લાયન્સ સ્ટાફના કર્મચારીઓ સાથે આજરોજ રેલી કાઢવા જઈ રહ્યા છે. ભરૂચના નવા તવરા ખાતે શ્રીજી વાસ્તુશાસ્ત્રનો શુભારંભ કરાયો છે. ભરૂચના વિકસતા વિસ્તાર એવા તવરા રોડ પર આવેલ સિલ્વર કલ્પ કોમ્પ્લેક્સમાં શક્તિનાથના પ્રસિદ્ધ ભૂદેવ રાજુભાઈ દવેના શ્રીજી વાસ્તુશાસ્ત્રની નવી શાખાનો શુભારંભ જાડેશ્વરના રામ જાનકી હનુમાન મંદિરના રાઘવેન્દ્ર મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત આમંત્રિતોએ શ્રીજી વાસ્તુશાસ્ત્રના સંચાલક રાજુભાઈ તેમજ તેમના પરિવારને તેઓના નવા સોપાનના શુભારંભ પ્રસંગે શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. રાજસ્થાનના સિક્કર જિલ્લાથી 4500 કિલોમીટર ચાલીને આવતા એક ડિલિવરી બોય અભિષેક શર્મા 12 જ્યોતિર્લિંગની યાત્રા માટે નીકળ્યા છે, જેઓ ભરૂચ નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે પધાર્યા હતા, જ્યાં તેમનું સ્વાગત ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. અભિષેક શર્માના પદયાત્રાનો ઉદ્દેશ્ય એ છે કે એ લોકોને વધારેમાં વધારે વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવા માંગે છે અને આજના યુવાઓ જે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરીને પોતાનો ટાઈમ વ્યર્થ કરી રહ્યા છે, એમને ધર્મ પ્રત્યેની પોતાની આસ્થા જગાવવા માટે અને ધર્મ પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વધારવા માટે પ્રેરણા આપે છે. સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે આ યાત્રા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. ને વેલકમ કરું છું. અભિષેકજી એક ડિલિવરી બોયનું કામ કરે છે અને અત્યારે એક મિશન પર નીકળ્યા છે ચાલીને આખું ભારત ફરવાનું. તો એમની આ યાત્રાનો મોટો શું છે આપણે अभिषेक शर्मा ने पूछिए. अभिषेक जी बताइए. हर हर महादेव सभी को. तो मेरा नाम अभिषेक शर्मा सिक्कर जिले राजस्थान का रहने वाला हूँ और मैं कर रहा हूँ भारत के 12 ज्योतिर्लिंग 4 धाम का पैदल यात्रा. और इस यात्रा के मोटो के साथ मैं बात करूँ तो चला हूँ इस वजह से हूँ कि भाई जो कि सेव ट्री सेव अर्थ के साथ चला हुआ हूँ. तो आप लोगों को बोलना चाहूँगा जो हर साल जन्मदिन मनाते हैं हम लोग, तो उस जन्मदिन के ऊपर जैसे आज के टाइम पे यंग जनरेशन 5-6 केक तो काट ही लेते हैं एक दिन के अंदर. तो आप लोग एक केक काटिए, बर्थडे है तो एक केक काटिए, लेकिन उसी के साथ में उस पैसे से है ना आप लोग पेड़ लगाइए.
जिससे यादगार एक मेमोरीज बन जाएगा। और उसी के साथ मैं बोलना चाहूँगा धर्म के प्रति जागरूक करने के लिए, जो कि 18 से 25 साल के जो यंग जनरेशन है अभी, तो उनके पास टाइम नहीं है, तो उनके लिए बोलना चाहूँगा कि आप लोग है ना, अगर टाइम स्क्रीन देखेंगे ना अपना फ़ोन का, तो 6 से 8 घंटे आप लोग वहाँ पे टाइम देते हैं, तो आप लोग आधे घंटे के लिए कम से कम मंदिर में जाया कीजिए, जिससे बहुत आपको पॉजिटिविटी मिलेगा। और इसी के साथ बोलना चाहूँगा हर हर महादेव। ગજેરા પીએસસી વિસ્તારમાં મમતા દિવસે ટીએચઓએ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું। બુધવાર એટલે મમતા દિવસ, જેની ઠેર ઠેર ઉજવણી કરી દરેક પીએસસી સબ સેન્ટર વિસ્તારના આંગણવાડી મથકોએ મમતા દિવસ નિમિત્તે રસીકરણ કરવામાં આવશે। ગજેરા પીએચસી તથા સબ સેન્ટરો કાનવા, કારેલી, પિલુદ્રા, વેડજ, ઉબેર ગામોમાં મમતા દિવસ નિમિત્તે એએનએમ બહેનો દ્વારા બીસીજી, પોલિયો, ધનુર, પેન્ટાવેલેન, હેપેટાઇટિસ, ડીપીટી એમઆર શેડ્યુલ મુજબ રસીકરણ કરાયું હતું। તેમાં સગર્ભા બહેનો અને 0 થી 5 વર્ષના બાળકોનો સમાવેશ કરાયો હતો। મમતા દિવસે ભારતીબેન જાદવ ગજેરા, ઉર્મિલાબેન વસાવા કાનવા, રીનાબેન શિંદે કારેલી, ઉષાબેન રાઠવા પિલુદ્રા, ભગવતીબેન જાદવ વેડજ, પારસબેન ખરાડી ઉબેરનાઓએ ફરજ બજાવી હતી। ગજેરા પીએચસી તથા સબ સેન્ટર ખાતે મમતા દિવસે કામગીરીનું નિરીક્ષણ ચકાસણી કરવા ટીએચઓ ઓમકારનાથ દેસાઈ ગજેરા ખાતે આવી પહોંચી એએનએમ, આશા ફેસિલિટેટર, આશા બહેનોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને બાળકો તથા સગર્ભા બહેનોને મુકાતી રસીનું જરૂરી ચકાસણી કરી હતી। આ પ્રસંગે ગજેરા એમઓ ડોક્ટર કે સિંઘ હાજર રહ્યા હતા। સ્ટાફ નર્સ પીએસસી ગજેરા જંબુસર તાલુકા હેઠળ છે અમારું પીએસસી આવેલું છે, જે અમારા 6 સબ સેન્ટર છે। ત્યાં દર બુધવારે, આજે બુધવાર છે, જ્યાં દર બુધવારે મમતા દિવસ એટલે માતૃ દિવસ ઉજવવામાં આવે છે। તો એ માતૃ દિવસ દરમિયાન સગર્ભા માતાઓ અને બાળકોને બોલાવવામાં આવે છે, જેમાં એ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। એ દરમિયાન એ લોકોને વેક્સિનેશન કરવામાં આવે છે, બાળકોને વેક્સિન કરવામાં આવે છે, માતાઓને વેક્સિન કરવામાં આવે છે। આ પ્રોગ્રામ દરમિયાન એ લોકોને કઈ કઈ યોજનાના લાભ મળે છે એ સમજાવવામાં આવે છે। તે દરમિયાન શું શું તમને લાભ મળશે, કયા મહિને મળશે અને કઈ વેક્સિનેશન કઈ દરમિયાન કયા મહિનામાં કરવાની, એ બધી સમજણ આપવામાં આવે છે। ત્યારબાદ એ લોકોને બધી માહિતી પૂરી પાડવામાં આવે છે અને એ લોકોને પ્રોપર વેક્સિનેશન કર્યા બાદ એ લોકોને દવા આપવામાં આવે છે। ત્યારબાદ સગર્ભા જે માતા હોય એમનું ટ્રેકિંગ કરીને એમને વેક્સિનેશન કરવામાં આવે છે અને એમને બધી જે આયર્ન અને કેલ્શિયમની દવા હોય, ટીટીનું ઇન્જેક્શન હોય તે મૂકે છે। એ દરમિયાન મમતા દિવસમાં એમને જે બીજા લાભો મળતા હોય એની સમજણ આપીએ છીએ અને બીજા બુધવારે બી એમને બોલાવવામાં આવે છે। ભરૂચ ખાતે 5મી જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય સામૈયા નિમિત્તે હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ આમોદમાં અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી ઠાકોરજીનું પૂજન કર્યું હતું। અમરીશ ભક્તોએ સ્વામીજીનું ફટાકડાની આતશબાજી તેમજ દીપ પ્રાગટ્ય કરી ભવ્ય સ્વાગત કર્યું હતું। ઉપરાંત સ્વામીજીને ફૂલહાર પહેરાવી આશીર્વાદ દીધા હતા। સ્વામીજીએ કાછિયાવાડમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન કર્યા હતા અને કાછિયાવાડમાં બનેલા નવા સત્સંગ હોલમાં પણ સ્વામીજીએ પધરામણી કરી હતી। સ્વામીજીની પધરામણીથી ભક્તો રાજીના રેડ થઈ ગયા હતા। ભક્તોનો અપાર સ્નેહ જોઈ સ્વામીએ રાજીપો વ્યક્ત કરી રૂડા આશીર્વાદ આપ્યા હતા। આમોદના સંદીપભાઈ પટેલે 5મી જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય સામૈયામાં પધારવા સૌને આમંત્રણ આપ્યું હતું। વારસદાર તરીકે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસદાર એવા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી આજે આમોદની ધરતી પર પધાર્યા, જે આપણો અમારો એક સભા હોલ બન્યો છે તેની પણ પધરામણી કરી। સાથે સાથે અમારા 25 એવા અમરીશ મુક્તો છે, એમના ઘરે પણ ગુરુહરિ આજે પધરામણી કરી। અમને સૌને ખૂબ રાજીપો આપ્યો, એમના આશીર્વાદ અમારા પર સદાય માટે રહે। અને 2025નો સમયો 5મી જાન્યુઆરીએ ભરૂચની ધરતી પર ઉજવાઈ રહ્યો છે। એમાં સૌ ભક્તોને અમે પ્રાર્થના કરીએ છીએ કે સમયમાં સૌ કોઈ પધારજો, ગુરુહરિના આશીર્વાદ મળશે। બસ અંતરથી જય સ્વામિનારાયણ। વાગરા તાલુકાના મોસમ ગામે પીઠળ ધામ ખાતે નવચંડી યજ્ઞ અને ગંગા પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાગરા તાલુકાના મોસમ ગામે ગઢવી સમાજના કુળદેવી પીઠળ માતાજીના મંદિર ખાતે માગસર સુદ આઠમના રોજ ગંગા પૂજન અને નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ બંધુઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। ભરૂચ જિલ્લા તેમજ અન્ય જિલ્લામાં વસવાટ કરતા ગઢવી પરિવારના યુગલોએ આ નવચંડી યજ્ઞમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી।
ઉર્ધ્વ બાહુ એવા તપસ્વી પૂજ્ય ભોલાગીરી બાપુ બ્રહ્મલીન થતા શ્રદ્ધાળુઓનું અંતિમ દર્શન માટે ઘોડાપુર ઉમટ્યું હતું. કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ શિવવાડીના મહંત એવા પૂજ્ય ભીલાગીરી બાપુ બ્રહ્મલીન થતા ભક્તોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી, જેમની શિવવાડી ખાતે મંદિરની બાજુમાં આવેલ સ્થાને સમાધિ યોજવામાં આવી હતી. સવારથી ઉર્ધ્વ બાહુ એવા ભોલાગીરી બાપુના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વર્ષો પહેલા કરજણની આ ભૂમિ ખાતે આવેલા બાપુએ એક હાથ ઊંચો રાખી તપસ્યા કરી હતી. લાખો ભક્તો વાર તહેવારે અહીં આવતા અને દર્શનનો લાભ લેતા હતા. 13 જેટલા અખાડાના મહંત રહેલા બાપુના નિધનના સમાચાર મળતા ભક્તો શિવવાડી ખાતે આવવાની શરૂઆત થઈ હતી. બાપુને શાસ્ત્રોક્ત વિધિ બાદ મંદિર ખાતે પાલકી યાત્રા યોજી સમાધિ આપવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તો ઉપસ્થિત રહી બાપુના અંતિમ દર્શન કર્યા હતા. હું વર્ષોથી અહીં આવતો રહ્યો. જ્યારે નાની ઝૂંપડી હતી, ઝૂંપડીના ટાઈમે બી બાપજીનો સેવક તરીકે સેવા કરવા આવતો હતો હું. અને ભોલાગીરી મહારાજના સાથે એવા સંબંધો હતા કે કોરોનાના ટાઈમ પર બી હું આવ્યો ત્યારે બી બાપજીએ મને એક જ વચન આપીને અમે હું આજે જીવતો છું. ખરેખર મહાપુરુષ હતા. એવા પુરુષો ઘણા ઓછા હોય છે કે જિંદગીના અંદર, મને તો 40 વર્ષ થયા ભોલાગીરી મહારાજ સાથે, પણ 40 વર્ષના દરમિયાનના અંદર કદી કોઈ દિવસ કશું માંગ્યું નહીં, કોઈના પાસે બી માંગ્યું નથી. કુદરતી મહાપુરુષ હતા. એમને જે બી કરવાનું હતું, કુંભ કર્યા, કુંભના આધાર બધા કર્યા, કુંભમાં અમે બી સાથે ગયા. અને આજે દેવલોક પામ્યા છે તો બધા ભક્તો આવ્યા છે, બધા ભક્તો આશીર્વાદ લેવા આવ્યા છે બાપજીનો. બાપજી તો જીવતા જ રહેવાના છે ને, અમર રહેવાના છે. ભોલાગીરી અમર જ રહેવાના, અમર જ રહેશે. એમની સમાધિ કરવામાં આવી રહી છે, પણ સમાધિના દરમિયાનમાં બી જેને જે કંઈ આશા હશે તે આવશે તો બધાને મળશે એવી પ્રભુને પ્રાર્થના. ઝઘડિયા જીઆરડીસીના દધેડા ગામના ડબ્બા ફળિયામાં ગરનાળાના ભૂંગાળમાં સંતાડી રાખેલો વિદેશી દારૂના 56,000 થી વધુનો મુદ્દામાલ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી બુટલેગ અને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ ઝઘડિયા જીઆરડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે ઝઘડિયા જીઆરડીસીના દધેડા ગામે ડબ્બા ફળિયામાં રહેતું રવિ વસાવાએ પોતાના ઘરની પાછળના ભાગે આવેલ નાળા પાસે ભૂંગળામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખ્યો છે. આ માહિતીના આધારે એલસીબી ટીમે દધેડા ગામે ડબ્બા ફળિયામાં રવિ વસાવાના ઘરે રેડ કરી ગરનાળામાંથી વિદેશી દારૂની 240 નાની મોટી બોટલ કિંમત ₹56,736નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો માલ મંગાવી સંતાડી રાખનાર રવિ વસાવાને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ પાંજરાપોળ ખાતે ગીતા જયંતિ તેમજ મોક્ષદા એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. ગીતા જયંતિ મોક્ષદા એકાદશી નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે યમુનાષ્ટકના 11 પાઠ ઉપરાંત ગીતા જયંતિને અનુલક્ષીને શ્રીમદ ભગવદ્ ગીતાના 12મો અધ્યાય અને 15મો અધ્યાયનું પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું શ્રી રવિભાઈ જોશી, ઋત્વિ રવિભાઈ જોશી કંઠસ્થ પઠન કરેલ હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી ગીતા જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગીતાજીના પુસ્તકનું અને ગૌ સેવા અંગે પુસ્તકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા જીઆરડીસીને બિસ્કિટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં આગ. સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં થતા તંત્રએ રાહત અનુભવી. જોકે જીઆરડીસીની વિવિધ કંપનીઓમાં છાસવારે સર્જાતી દુર્ઘટનાઓથી ચિંતા. અંકલેશ્વર મીરાનગરના અમરદીપ કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટક્યા. માનસી જનરલ સ્ટોરમાં તસ્કરો લાખો રૂપિયા પર હાથ ફેરો કરી ફરાર. 2 લાખની ઉપરાંત રોકડ રકમની ચોરી. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર દૂર રોડ ન હોવાના કારણે એમ્બ્યુલન્સ ન પહોંચતા મહિલાએ રસ્તામાં બાળકને જન્મ આપ્યો.
લોકો ઝોલી કરીને લઈ જતા હતા ત્યારે રસ્તામાં બાળકનો જન્મ થયો. ચૈતર વસાવા: આવી પરિસ્થિતિ માટે જવાબદાર લોકો સામે સરકારે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ. ચૈતર વસાવા. સગી દીકરી સાથે દુષ્કર્મ કરનારા પિતાને આજીવન કેદ. પરિવારનો સભ્ય જ પરિવારનું શોષણ કરે તે ગંભીર ગુનો હોવાનું કોર્ટનું તારણ. ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પ યોજાયો. લોકોને સસ્તા દરે લોન આપવામાં આવી. સાવણીના પરંપરાગત વ્યવસાયકારોને આર્થિક તંગી. સરકાર વ્યવસાયકારોની મદદે આવે તેવી માંગ. જંબુસર તાલુકામાં વિદ્યાર્થીનીઓ માટે ફાળવેલ સાયકલોની ઉપર ઘાસ ઉગી નીકળ્યું. બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયું પણ સાયકલો પડી રહી છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.